પગમાં પડી મૂંઝવણની છે આ મુશ્કેલ ઘડી. કાગળિયોની બેડી પગમાં પડી મૂંઝવણની છે આ મુશ્કેલ ઘડી. કોને છોડું ને કોને અપનાવું, બાબર મનને હું કેમ સમજાવું. પ્રીતનો છે આ કેવો જોને શો ચાલે ગો ઘૂંઘે ચાલે ગો તું ચાલે ગો ઘૂંઘે ચાલે ગો. એક્સક્યુઝ મી ડોક્ટર, શું થયું છે મારા ભાઈને? બધું જ નોર્મલ છે, બસ એ અંદરથી હિંમત હારી ગયા છે. હું માનું છું કે એમને ઘરે લઈ જાઉં અને ખુશ રાખવાનો પ્રયત્ન કરું. ઘરના વાતાવરણમાં રહેશે તો ફરક પડશે. જી. બેટા, તું કેટલો હસતો રમતો ખુશ રહેતો હતો. નાનપણમાં તું એટલો મસ્તીખોર હતો કે જપીને બેસતો નહોતો. અને હવે આ ખુરશી છોડવાનું નામ નથી લેતો. મને યાદ નથી કે તે ક્યારેય કોઈ જીદ કરી હોય. અને હવે નહીં ઊભા થવાની જીદ લઈને બેઠો છે. વિક્રમ, આવું ના હોય બેટા, આવું ના હોય. જીદ છોડી દે બેટા, જીદ છોડી દે. મારું દેખાય ને મારું દેખાય. ભાઈ, ક્યારે સાચા થવું છે તારે? સાચું કહું ને તો તારા વગર મજા જ નથી આવી રહી યાર. ઓફિસમાં પણ મને એકલું એકલું લાગે છે. એકલું તો મને લાગે છે. હા, રીલ બનાવું ને તો કોઈ ટોકવા વાળું પણ નથી. સાચું કહું, તારા ભાભી તો કહેતા હતા કે જો વિક્રમની જગ્યાએ તમે હોત ને તો તમે બીજું લગ્ન કરી લીધું હોત. ભાઈ, મેં પક્કાની જેમ જોક માર્યો હશે ને? ભાઈ, હસ લે યાર.